એક બહુ ઊંચો જો એક માણસ સેક્સના ડૉક્ટર પાસે કહ્યું કે ડૉક્ટર મને નીચે પ્રોબ્લેમ છે તો કે છુદા એ નીચેના પ્રોબ્લેમવાળા જ આવે છે તું ખોલીને બતાવે કે આ ખોલીને બતાવીશ તો તમને હસવું આવશે. ડૉક્ટર કે 10 વર્ષથી મારું ક્લિનિક છે, સવારે 4 કલાક, સાંજે 3 કલાક, 7 કલાક અહીં બેસું છું, એવરેજ 20 લોડા રોજના જોઉં છું. 10 વર્ષમાં હજી મને કોઈ દિવસ હસવું આવ્યું નથી. તો અત્યાર સુધી ભલે તમને ના આવ્યું હોય પણ આપણા કેસમાં આવશે. પેલો કે જો તું એવી ચેલેન્જ જ ચાલતો હોય તો હું તને ચેલેન્જ આપું, જો હું તારું લોડું જોઈને હસી પડીશ તો તારી ફી નહીં લઉં, દવાઈ ફરી આપીશ, પણ તારે ખોલવું તો પડશે. તો પેલા તો પાટલોને ખોલ્યું ને તો નીચેનું લોડું અગરબત્તી લબડતી ને એટલું પતલું, અગરબત્તી લબડતી એવું જ લાગે. તો ડૉક્ટર હસી પડી જોતા તો હસાઈ દીધો કે હવે ચાલ આ તો જોઈ લીધું, પણ તને પ્રોબ્લેમ શું છે એ કે. એ પેલો કે અઠવાડિયાથી છે ને ડૉક્ટર નીચે સોજો ચડી ગયો ને એવું લાગે છે. સોજો ચડીને અગરબત્તી જેવું થયેલું. તો ઓરિજિનલ દાગીનો શું હશે? હળી. એક શેના ડોક્ટર? શેના ડોક્ટર? એટલે ઇન્ટરનલ મેડિસિન કે ફેમિલી પ્રેક્ટિસ. પણ ડૉક્ટરની લાઈનમાં સારામાં સારી લાઈન કહીએ ખબર? ડૉક્ટરની લાઈનમાં સારામાં સારી ના, ગાયનોકોલોજીસ્ટ ઘેલચોદેમ ઘેલચોદી લાઈન. ગાયનોકોલોજીસ્ટ તો ખરાબમાં ખરાબ લાઈન સાહેબ. ના, એનું કારણ કહું શા માટે ઘેલચોદી લાઈન ગાયનોકોલોજી સારામાં સારી લાઈન કોઈ હોય ને તો ડર્મેટોલોજી, ચામડીના રોગોની. કે એમાં કોઈ દિવસ અડધી રાતે ઇમરજન્સી આવે નહીં, રોગ જલ્દી મટે નહીં, ડૉક્ટરની ભૂલથી દર્દી મરે નહીં. અને ઘેલચોદામાં ઘેલચોદી છે ને ગાયનોકોલોજીસ્ટ, કારણ કે જે કાણામાં આખી દુનિયા મજા હોતી હોય ત્યાં ચોદું પ્રોબ્લેમ હોતો હોય. સાચી વાત ને? હા હા ધર્મેશ અહીંયા હા ભાઈ. અને આ ભાઈ બહુ મજાની વાત છે, બહુ ઊંચો જોક છે, બહુ ઊંચો. દરેક માણસના લોડામાં વીર્ય હોય અને વીર્યમાં શુક્રાણુ હોય, સ્પર્મ જેને કહેવાય, જેનામાં છોકરું ફર્ટિલાઇઝ કરવાની, છોકરું પેદા કરવાની તાકાત એ સ્પર્મમાં હોય. તો એક લોડામાં 2 સ્પર્મ વાતો કરે તો એક સ્પર્મ બીજાને કહે કે ઇફ યુ વિલ બી ફર્ટિલાઇઝ ધેન વોટ યુ વિલ લાઇક ટુ બી. પેલો કહો ઇફ આઈ વિલ બી ફર્ટિલાઇઝ ધેન આઈ વુડ લાઇક ટુ બી અ ન્યુરોસર્જન. પેલા એને પૂછ્યું કે ઇફ યુ વિલ ફર્ટિલાઇઝ ધેન વોટ યુ વુડ લાઇક ટુ બી. પેલો કે ઇફ આઈ વિલ બી ફર્ટિલાઇઝ ધેન આઈ વુડ લાઇક ટુ બી એ કોમ્પ્યુટર એન્જિનિયર. હવે કોમ્પ્યુટર એન્જિનિયર અને ન્યુરોસર્જનની વાત ચાલતી હતી ને, એવામાં જેનું લોડું હતું ને એનું મુઠ્ઠિયું માર્યું. એટલે મુઠ્ઠિયું માર્યું એટલે વીર્ય બધું ગયું બાથરૂમના ફ્લોર ઉપર, ગટરમાં જવા માંડ્યું. ગટરમાં જતું હતું તો એક સ્પર્મ બીજાને કંઈક ભેણ ચોદ કેરિયરની માં ચોદી ગઈ.